અમરેલીથી સંબંધીને મળવા આવેલ ભુવાએ વિધિના બહાને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ। સુરતના કાપોદ્રામાં સંબંધીના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો। સુરત અને ધારીમાં આ ભુવા માટે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। વાત એમ છે કે પતિ પત્નીને જોઈ ભુવાએ કીધું, તમારો ભાગ્ય યોગ પાકી ગયો છે, વિધિ કરવાથી ભાગ્ય યોગ શરૂ થઈ જશે। પતિ સાથે ભુવા ભરત વિધિનો સામાન લેવા ગયા હતો। રાત્રિના સમયે દંપતીને રૂમમાં બોલાવી દીવો ચાલુ કરી નગ્ન અવસ્થામાં અંધારામાં વિધિમાં બેસાડ્યા હતા। પતિ પત્નીને વશમાં કરી નિર્વસ્ત્ર કરી પતિને બહાર મોકલ્યા હતા। પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે બળાત્કાર કર્યો હતો। મહિલાએ બીજા દિવસે પતિને જાણ કરતા તેમણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો। એવો કૃત્ય કર્યાનો ઇનકાર કરી સુરત બોલાવવા છતાં ભુવો આવ્યો ન હતો। 3 દિવસ અગાઉ સુરત આવી ભુવાએ ભૂલ કબૂલતા આખરે પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં આજરોજ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। હાલ તો પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તારીખ 22/1/2025 ના રોજ કાપોદ્રા પોસ્ટલ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025 ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ઓઇન શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે।